હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે જૂનાગઢની તો જૂનાગઢમાં જે અત્યારે છેલ્લા થોડા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો કીર્તિ પટેલને લઈને તે કીર્તિ પટેલના કેસમાં હવે જે મુખ્ય માહિતી સામે આવી છે તેના વિશે આપણે વાત કરીએ તો જૂનાગઢમાં કીર્તિ પટેલ હજુ ત્રીજા ગુનામાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાજર રહી હતી ત્યારે ફરજમાં રૂકાવટ અને ગેરવર્તન સંબંધિત કેસમાં પોલીસે તેની પૂછપરછ કરી હતી। પૂછપરછ પૂર્ણ થયા બાદ કીર્તિ પટેલને મુક્ત કરવામાં આવી છે। ખંડણીના કેસમાં કોર્ટ દ્વારા તેને અગાઉ જ જામીન આપવામાં આવ્યા છે ત્યારે પૂછપરછ પૂર્ણ થતાં પોલીસ કાર્યવાહી સમાપ્ત કરવામાં આવી અને કીર્તિ પટેલને જવા દેવામાં આવી હતી। હાલ તેમની ધરપકડ કરવાનો કોઈ મુદ્દો બાકી રહ્યો નથી। બે અલગ અલગ કેસમાં કોર્ટ સમન્સ આવશે ત્યારે તેઓને કોર્ટમાં હાજર થવું પડશે। મૃગીકુંડ સ્નાનને લઈ જે વિવાદ ઊભો થયો હતો તે મામલે પણ હવે સમાપ્ત થયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। પોલીસ સ્ટેશન બહાર કીર્તિ પટેલ દ્વારા હર હર મહાદેવના નાદ પણ કરવામાં આવ્યા હતા। જે ફરજ રૂકાવટનો જે કેસ હતો એ કેસમાં આજે કીર્તિ પટેલને હાજર થવા માટેની પોલીસની નોટિસ હતી એટલા માટે મેં મારા ક્લાયન્ટને આજે પોલીસ સમક્ષ હાજર કરેલા છે। એ જ્યારે હાજરી દરમિયાન પોલીસે ખૂબ જ લાંબી એક એમની પૂછપરછ કરેલી છે અને એ પૂછપરછના અંતે પછી પૂછપરછ પૂરી થઈ છે એટલે હાલ પૂરતા અમે આ કેસમાંથી જઈ રહ્યા। શું વાત થઈ અને કઈ રીતે આગળ પોલીસ તપાસ પબ્લિશ કરવી એ ન્યાયના હિતમાં નથી। જે પોલીસ તપાસ છે એ કોન્ફિડેન્ટલ છે, હજી ચાર્જશીટ થયું નથી પણ કેસ અંગેની સત્ય હકીકતો જાણવાનો પોલીસે પ્રયાસ કર્યો અને મારા ક્લાયન્ટે એ બધું સત્ય જણાવ્યું છે। આગળ શું છે? આગળ જો કોઈ એવિડન્સ કલેક્ટ કરશે પોલીસ, મારા અસીલ વિરુદ્ધ કોઈ ગુનો બનતું હોવાનું પોલીસ માનવાને કારણ હશે તો એ ચાર્જશીટ કરશે અને અમે કોર્ટમાંથી અમને સમન્સ આવશે અમે એ કેસને ત્યાં અમારો પક્ષ મૂકશું।